જામનગરમાં બાલાજી પાર્કમાં ફોર વ્હીલરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। એસબી શર્મા ગ્રાઉન્ડમાં પાર્ક કરેલી કારમાં આગ લાગી ગઈ છે, તો આગને લઈને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, ત્યારે ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવે છે। ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવી લીધો છે, તો સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। જામનગરથી હાલ મહત્વના સમાચાર મળ્યા છે, જ્યાં બાલાજી પાર્કમાં ફોર વ્હીલરમાં આગ લાગી ગઈ છે। એસબી શર્મા ગ્રાઉન્ડમાં પાર્ક કરેલી કારમાં આગ લાગી ગઈ હતી, ત્યારે આ આગના બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી, ત્યારે ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા, ત્યારે ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવી લીધો છે, તો આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સાગર જોડાઈ ગયા છે। જી સાગર, આગ લાગવાની ઘટના બની છે જામનગરમાં, તે વિશે શું છે વધુ વિગત? જી નિરાલી, ચોક્કસ જણાવી દઉં કે જે જામનગર છે, જામનગર નજીક જે બાલાજી પાર્ક આવ્યો છે, બાલાજી પાર્કમાં એક ફોર વ્હીલર પાર્ક હતી, જે એસપી શર્મા સ્કૂલ ગ્રાઉન્ડમાં પાર્ક કરેલી ગાડી હતી, જે ગાડીમાં અચાનક જ આગ લાગતા જે આજુબાજુના વિસ્તારમાં ફફડાટ મચી ગયો હતો। આગ લાગવાથી જે વિસ્તારના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડને જાણ કરતા જે ફાયર ફાઈટરો છે જે ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને આ ઉપરાંત જે ફાયર ફાઈટરો દ્વારા જે પાણીનો મારો ચાલુ કરવામાં આવ્યો અને ચાલુ કર્યા બાદ જે કોઈ પાણીના પ્રયાસથી જે ગાડીને કાબુ મેળવ્યો છે આગમાં, અને સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી। જી સાગર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો જામનગરના બાલાજી પાર્કનો બનાવ સામે આવ્યો છે, જ્યાં ફોર વ્હીલરમાં આગ લાગી ગઈ હતી, તો એસબી શર્મા ગ્રાઉન્ડમાં પાર્ક કરેલી કારમાં આગ લાગી ગઈ હતી। આગની જાણકારી ફાયર વિભાગને આપવામાં આવી હતી, ત્યારે ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા, ત્યારે ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવી લીધો છે। સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। તો ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। આગ લાગવાની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર મળ્યા નથી। એસબી શર્મા ગ્રાઉન્ડમાં પાર્ક કરેલી કારમાં આગ લાગી ગઈ હતી। તો જામનગરનો આ બનાવ છે, જ્યાં બાલાજી પાર્કમાં ફોર વ્હીલરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી, જેમાં આગને લઈને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી, ત્યારે ફાયર વિભાગની ગાડીઓ ત્વરિત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા, તો ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો, તો સદનસીબે આગ લાગવાની ઘટનામાં કોઈ પણ પ્રકારના જાનહાનિના સમાચાર હજુ સુધી મળ્યા નથી। એસબી શર્મા ગ્રાઉન્ડમાં પાર્ક કરેલી કારનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં જામનગરના એસબી શર્મા ગ્રાઉન્ડમાં આ કાર પાર્ક કરેલી હતી, જેમાં અચાનક આગ લાગી ગઈ હતી। તો આ આગની ઘટનાને લઈને ફાયર વિભાગને જાણ કરાઈ હતી, ત્યારે ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। દેશભરના લોકો આજે 31 ડિસેમ્બરની ઉજવણી કરીને નવા વર્ષનું સ્વાગત કરશે, ત્યારે રાજકોટમાં 31ની અનોખી ઉજવણી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી રેસકોર્સ ખાતે બચપન રિટર્ન્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું।